નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 12ની અંદર પદ્ય 3 સંતિ મે ગુરવો રાજન, એટલે કે હે રાજન, મે એટલે મારા, ગુરવો સંતિ મારા ગુરુજનો છે અથવા મારા ગુરુઓ છે. હે રાજન મે ગુરવો સંતિ, હે રાજન મારા ગુરુઓ છે. હવે આપણે પ્રસ્તાવના સમજશું. તો સંસ્કૃત સાહિત્યમાં મહર્ષિ વ્યાસની રચના મનાતા 18 પુરાણોમાંનું મહત્વપૂર્ણ સ્થાન છે. આ 18 પુરાણોમાં સૌથી વધારે પ્રસિદ્ધ શ્રીમદ ભાગવત પુરાણ છે. 18,000 શ્લોકો ધરાવતા આ પુરાણમાં 12 સ્કંદ છે. પ્રત્યેક સ્કંદમાં જુદી જુદી સંખ્યાના અધ્યાયો આપેલા છે. અધ્યાયની અંતર્ગત ઓછી વધતી સંખ્યામાં પદ્યો છે. આ પદ્યો જુદા જુદા છંદોમાં છે. સંસ્કૃત સાહિત્યની અંદર મહર્ષિ વ્યાસની રચનાની અંદર ગણાતા જે 18 પુરાણો છે એ મહત્ત્વના સ્થાન ધરાવે છે. એમાં પણ 18 પુરાણોમાં સૌથી વધારે પ્રસિદ્ધ હોય તે ભાગવત પુરાણ છે અને 18,000 શ્લોકોમાં આ પુરાણના 12 સ્કંદ છે. સ્કંદ એટલે વિભાગ, અને પ્રત્યેક સ્કંદમાં જુદા જુદા અધ્યાયો, જુદા જુદા સંખ્યામાં અધ્યાયો આવેલા છે. અને એ અધ્યાયની અંતર્ગત ટૂંકા મોટા અથવા નાના મોટા પદ્યો પણ આવેલા છે. ભાગવતના 11મા સ્કંદમાં અધ્યાય 7 થી 12 સુધીના અવધૂત ઉપાખ્યાન છે. એકવાર રાજા યદુએ એક અવધૂતને જોયા. આ અવધૂતે ગુરુ દત્તાત્રેય, તેઓ યુવાન હતા, મોટા વિદ્વાન હતા, છતાં બાળકની જેમ સહજ રીતે વિચરી રહ્યા હતા. આ જોઈ રાજા યદુને સ્વાભાવિક રીતે આશ્ચર્ય થયું. આથી યદુએ અવધૂતને પૂછ્યું કે તમારા મુખ ઉપર આટલી બધી સહજ પ્રસન્નતા શા કારણે છે? ત્યારે અવધૂતે ઉત્તર આપ્યો કે 24 ગુરુઓ પાસેથી મને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એના કારણે હું સર્વદા પ્રસન્ન રહું છું. પછી અવધૂતે રાજા યદુને પોતાના 24 ગુરુઓ અને તેમની પાસેથી પ્રાપ્ત કરેલા જ્ઞાનનો ઉપદેશ કહ્યો. આ ઉપદેશાત્મક સંવાદને અવધૂત ગીતા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ભાગવત પુરાણની અંદર જે અધ્યાય 11મા સ્કંદની અંદર 7 થી 12 સુધીના જે અધ્યાયમાં અવધૂતોપાખ્યાન, એ સંધુચૂટી પાડો તો અવધૂત ઉપાખ્યાન, એની અંદર રાજા યદુ, એક રાજાનું નામ યદુ છે, યદુ વંશમાં જન્મેલા હોવાથી, તો યદુ રાજા એક અવધૂતને જોઈએ છે. અવધૂત એટલે યોગી, અને એ અવધૂત તે ગુરુ દત્તાત્રેય. તમને ખબર છે કે ગુરુ દત્તાત્રેયનું મુખ્ય સ્થાન ક્યાં છે? મુખ્ય એમનું સ્થાન તો આપણે જૂનાગઢમાં, જે જૂનાગઢની પર્વત ઉપર ગુરુ દત્તાત્રેયના પગલાં છે. એમનો ઇતિહાસ જોવા જઈએ તો જે શ્રેષ્ઠ પતિવ્રતા નારીઓમાં અનસૂયા નામની જે પતિવ્રતા શ્રેષ્ઠ નારી હતી, એમની પરીક્ષા કરવા માટે ત્રણેય દેવોએ વિચાર્યું હતું, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશે વિચાર્યું હોવાથી તેઓ એમના આશ્રમે આવે છે. ટૂંકમાં જ માહિતી આપી દઉં છું. આશ્રમે આવતા હવે પરીક્ષા જ કરવી છે તો કોઈ પણ રીતે કરી શકે. તો ત્રણેય ઋષિઓ ઋષિમુનિનું રૂપ ધારણ કરી અને ત્યાં આવે છે. ત્યાં આવતા સતી અનસૂયા દક્ષિણા આપવાનો પ્રયત્ન કરે છે. તો કહે છે કે હે સતી, અમે એવી રીતે દક્ષિણા નહીં સ્વીકારીએ. તમારે જો દક્ષિણા જ આપવી હોય તો તમારે વસ્ત્રહીન નગ્ન અવસ્થામાં તમારે દક્ષિણા આપવાની થશે. હવે સ્વાભાવિક છે કે સાધુ સમક્ષ આપણે સ્ત્રી સહજ હોવાના કારણે એ કામ અશક્ય છે. એટલે અનસૂયાએ પોતે પોતાના પતિને જ પરમેશ્વર માન્યા હતા. એટલે એ પોતે મનની અંદર એ પતિનું સ્મરણ કરીને કે જો મેં મારા પતિને જ પરમેશ્વર માન્યા હોય તો આજે ત્રણેય સાધુઓ છે એ બાળક બની જાય એમ કમંડળમાંથી પાણી એ ત્રણેય ઉપર છાંટે છે. એટલે સામાન્ય નાના 5-6 માસના બાળક જેવા એ ત્રણ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ બની જાય છે. પછી તમને ખબર છે કે ભાઈ નાનું બાળક હોય, 5-6 માસનું હોય, અને માતા એને સ્તનપાન કરાવી શકે. તો એમ એ ત્રણેય મહાન દેવતાઓને અનસૂયાએ પોતાની તપસ્યાથી
એમને બાળક બનાવી દેશે અને અંતે એ ત્રણેય દેવોના જે પત્નીઓ છે, સતીઓ છે, ધારો કે વિષ્ણુ તો વિષ્ણુના લક્ષ્મીજી, બ્રહ્મા તો બ્રહ્માની પત્ની બ્રહ્માણી અને શિવ તો એમના પત્ની પાર્વતી, આ ત્રણેય ત્યાં આવે છે, એમની પાસે સતી અનસૂયાની ક્ષમા માગે છે અને ફરીથી પોતાના વાસ્તવિક પતિના રૂપમાં મળે એટલે ફરીથી સતી અનસૂયા પ્રાર્થના કરી અને કહે છે ત્યારે પોતાના વાસ્તવિક સ્વરૂપમાં આવી શકે છે. તો આવી પ્રતાપી જે અનસૂયા હતી એ પછી ભગવાન ત્રણેય પ્રસન્ન થઈ અને કહે છે કે તમે અમારી પાસે વરદાન માગો. ત્યારે સતી અનસૂયા કહે છે કે તમે, મેં તમને સ્તનપાન કરાવ્યું છે એટલે તમે ત્રણેય મારા કુખે અથવા મારા પુત્ર બનો. ત્યારે જે જન્મ થયો એ ગુરુ દત્તાત્રેય, એમના ત્રણ મુખ છે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. તો ગુરુ દત્તાત્રેય એ એક ભગવાનનો અંશ ગણવામાં આવે છે, માનવામાં આવે છે. અને એ ગુરુ દત્તાત્રેય જ્યારે ફરતા હોય છે ત્યારે એમના પાસેથી જે કંઈ કોઈ પણ પાસેથી શીખવા મળે છે એ પોતાનો ગુરુ માને છે. તો એમને કેટલા ગુરુ હતા? તો કે 24 ગુરુઓ. અને એ યદુરાજા જે પ્રસન્ન, બાળકની જેમ ચહેરા ઉપર પ્રસન્નતા જોવા મળે છે એટલે એ પૂછે છે કે ભાઈ પ્રસન્નતાનું કારણ શું? ત્યારે એ કહે છે કે મેં મારી જાતે 24 ગુરુઓ હું માનું છું અને 24 ગુરુઓ પાસેથી મેં ઉપદેશ મેળવ્યો છે. આ પદ્યની અંદર 24 ગુરુઓમાંથી પૃથ્વી, જળ, સૂર્ય, સમુદ્ર, ભમરો અને મીન એટલે માછલી, આ 6 પાસેથી જે કંઈ ગુરુ દત્તાત્રેયે જ્ઞાન મેળવ્યું છે એનું અહીં પદ્યમાં વર્ણવવામાં આવ્યું છે. તો આપણે શરૂઆતથી એક એક શ્લોક જોશું. તો ઉપક્રમ એટલે પ્રસ્તાવના. ઉપક્રમ એટલે શું થાય? પ્રસ્તાવના. કે કોઈ પણ કાર્ય આપણે કરીએ છીએ એનો ઉપક્રમ છે, એની પ્રસ્તાવના છે, એ હંમેશા સારી હોવી જોઈએ. તો અહીં જે ગુરુ દત્તાત્રેયના 24 ગુરુઓ હતા એમાંથી એક પ્રસ્તાવના સ્વરૂપે અહીં એક શ્લોક આપ્યો છે. પછી ક્રમશઃ પૃથ્વી, જળ, સૂર્ય, સમુદ્ર, ભ્રમર અને મીન, અને છેલ્લે ઉપસંહાર એટલે સમગ્ર વાત છે અને સંક્ષિપ્તમાં કહેવી એને ઉપસંહાર કહેવાય છે. તો આપણે પ્રસ્તાવના એટલે કે ઉપક્રમ જોશું. અહીંયા રાજન શબ્દ આપેલો છે તો સંબોધન વાચક છે. હે રાજન એટલે હે રાજા અથવા હે રાજન, એનો શબ્દ વાપરી શકશો. હે રાજન, મેં એટલે મેં મારી, બુદ્ધ એટલે બુદ્ધિથી. હે રાજન, મેં એટલે મેં મારી બુદ્ધિથી. બહવઃ એટલે ઘણા બધા. હે રાજન, મેં મારી બુદ્ધિથી. બહવઃ એટલે ઘણા બધા. ગુરવો, ગુરુઓ, ગુરુઓનો ઉપાશ્રિત. અહીંયા બુદ્ધિ ઉપાશ્રિત એટલે આશ્રય. સંતિ, મેં મારી બુદ્ધિથી. અહીંયા શબ્દ પહેલો લેવાનો. હે રાજન, મેં મારી બુદ્ધિથી. બહવઃ ગુરવઃ ઘણા બધા ગુરુઓનો. ઉપાશ્રિત એટલે આશ્રય. સંતિ એટલે મેળવ્યો છે. ઘણા બધા ગુરુઓનો આશ્રય મેળવ્યો છે. ફરીથી, હે રાજન, મેં મારી બુદ્ધિથી. બહવઃ એટલે ઘણા બધા ગુરુઓનો. ઉપાશ્રિત એટલે આશ્રય. સંતિ એટલે મેળવ્યો છે. ફરીથી લટી જોઈએ. હે રાજન, મેં મારી બુદ્ધિથી ઘણા બધા ગુરુઓનો આશ્રય મેળવ્યો છે. યતો બુદ્ધિમ ઉપાય, જે બુદ્ધિમ ઉપાદાય
ઉપાદાય એટલે પ્રાપ્ત કરીને, બુદ્ધિમ એટલે આમ તો બુદ્ધિ થાય પણ ઉપદેશ શબ્દ લઈએ, જે ઉપદેશ બુદ્ધિથી કૌંસમાં લખી શકો, યતો બુદ્ધિમ ઉપાદાય, જે ઉપદેશ પ્રાપ્ત કરીને મુક્ત અટામી, અહીંયા સંધિ પાડો તો મુક્ત એટલે મુક્ત રીતે, અટામી, અટામી એટલે ફરું છું, મુક્ત અટામી, હું અહીંયા મી પ્રત્યય છે એટલે હું શબ્દ વાપરી શકો, હું મુક્ત રીતે અટામી ફરું છું, ઈહ અહીંયા અટામી પ્લસ ઈહ થાય. હવે ઈહ એટલે તેનું, અથવા અહીં તાન શૃણુ, અહીં તાન એટલે તે ગુરુઓનું, ગુરુઓના નામ અને ગુણો, તે ગુરુઓના નામ અને તેનામાં રહેલા ગુણો, શૃણુ એટલે સાંભળો. હવે જો તાન એટલે તે ગુરુઓના નામ અને તે ગુરુઓ પાસેથી લીધેલું જ્ઞાન અથવા ગુણો, શૃણુ એટલે સાંભળો. ફરીથી જોઈએ, હે રાજન, મેં મારી બુદ્ધિથી ઘણા બધા ગુરુઓનો આશ્રય મેળવ્યો છે. આ કોણ કહે છે? ગુરુ દત્તાત્રેય. કોને કહે છે? તો યદુરાજાને. હે રાજા, મેં મારી બુદ્ધિથી ઘણા બધા ગુરુઓનો આશ્રય મેળવ્યો છે. યતો બુદ્ધિ ઉપાદાય, જે ઉપદેશ પ્રાપ્ત કરીને અહમ મુક્તો અટામી, હું મુક્ત રીતે ફરું છું. ઈ અહીં તાન ગુણો, તાન એટલે તે ગુરુઓના નામ અને તેઓના ગુણ, શૃણુ એટલે સાંભળો, તેઓના ગુણ, ઋણુ એટલે સાંભળો. શૃણુ શબ્દ છે, સાંભળવું આજ્ઞાર્થનો પ્રત્યય છે. હવે એક વખત ગુજરાતી, હે રાજન, મેં મારી બુદ્ધિથી ઘણા બધા ગુરુઓનો ઉપદેશ અથવા ઘણા બધા ગુરુઓનો આશ્રય મેળવ્યો છે. જે ઉપદેશ અથવા તેમની પાસે ઉપદેશ પ્રાપ્ત કરીને હું મુક્ત રીતે ફરું છું. અહીં તે ગુરુઓના, તાન એટલે તે ગુરુઓના નામ અને, હવે જો તાન નો અર્થ એટલે તે, હવે અહીંયા આપણે શું શીખવાનું છે? તો ગુરુઓના જે કંઈ ઉપદેશથી જ્ઞાન મેળવ્યું છે તે, એટલે તે ગુરુઓના નામ અને તે તેમના ગુણોને, શૃણુ એટલે સાંભળો. હવે આપણે બીજો શ્લોક જોઈએ. પહેલા શ્લોકમાં શું કહ્યું હતું? કે હે રાજન, રાજાએ કહ્યું છે કે ભાઈ તમે કયું કારણ છે? તો કે હે રાજન, મેં મારી બુદ્ધિથી ઘણા બધા ગુરુઓનો ઉપદેશ સાંભળ્યો છે અથવા મેળવ્યો છે. તે ઉપદેશ પ્રાપ્ત કરીને હું મુક્ત રીતે ફરું છું. તે ગુરુઓનો ગુણો અથવા તે ગુરુઓના નામ અને તે ગુરુઓના ગુણો વિશે શૃણુ એટલે સાંભળો. હવે અહીંયા પૃથ્વી ગુરુ છે. હવે ભૂતેહી એટલે, ભૂત એટલે પ્રાણીઓ થાય, પણ ભૂતેહી એટલે પ્રાણીઓ વડે. આક્રમણ અપી, તો અન્ય પ્રાણીઓ વડે. ભૂતેહી આક્રમણ અપી, અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા. આક્રમણો એટલે આક્રમણ કરવામાં આવતા. અપી એટલે પણ. તો ભૂતેહી આક્રમણો અપી, અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા. અહીં અપીનો શબ્દ છતાં શબ્દ વાપરી શકશો.
છતાં દૈવવશાનુગેહી, દૈવ એટલે ભાગ્ય, આનુવંશિક એટલે આધીન, તો સર્વ દુઃખ એટલે સર્વ દુઃખ એટલે બધા જ દુઃખ, બધા જ દુઃખ. દૈવવશાનુગહ ભાગ્યને આધીન, કોને આધીન? ભાગ્યને આધીન. તો સર્વ દુઃખ દૈવવશાનુગહ, બધા જ દુઃખો ભાગ્યને આધીન છે, સર્વ દુઃખો ભાગ્યને આધીન રહેલા છે. તત, હવે સર્વ દુઃખો ભાગ્યને આધીન રહેલા છે તેવું જાણવાવાળા કોણ? ધીરે એટલે ધૈર્યશાળી, ધૈર્યશાળી તત્વિદ્વાન, તે વિદ્વાન અથવા જ્ઞાની, માર્ગાત, માર્ગમાંથી, ન ચલેત, માર્ગમાંથી ચલિત થતો, ન એટલે નથી. કોણ માર્ગમાંથી ચલિત થતો નથી? કે અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા છતાં સર્વ દુઃખમ એટલે બધા જ દુઃખ દૈવવશાનુગેહી ભાગ્યને આધીન છે. તત, તેવું જાણવાવાળા, ધીરે એટલે ધૈર્યશાળી, તત વિદ્વાન, તે વિદ્વાન, માર્ગાત ન ચલતે, માર્ગાત એટલે માર્ગમાંથી, ન ચલેત માર્ગમાંથી ચલિત થતો નથી, અથવા માર્ગમાંથી વિચલિત થતો નથી. કયો માણસ માર્ગમાંથી વિચલિત થતો નથી? કે અન્ય પ્રાણીઓ વડે એટલે અન્ય કોઈ પણ વ્યક્તિ વડે આક્રમણ કરવામાં આવે છતાં જે કંઈ આક્રમણો થયા, જે કંઈ દુઃખ પડે છે એ કોને આધીન ગણાવે છે? દૈવવશાનુગેહી, ભાગ્યને આધીન રહેલા જાણીને કે ભાઈ આ બધું ભાગ્યને આધીન છે, આપણે તો માત્ર કર્મ જ કરવાનું છે, આ બધું ભાગ્યને આધીન રહે છે તેવું જાણવાવાળો તત વિદ્વાન, તે વિદ્વાન, માર્ગાત ન ચલતે, માર્ગમાંથી ચલિત થતો નથી. ક્ષિતે એટલે પૃથ્વી પાસેથી, ક્ષિતે તો પૃથ્વીમાંથી, આમ તો સપ્તમી છે પણ પૃથ્વી પાસેથી. વ્રતમ એટલે ગુણ, પણ અહીંયા ક્ષમાનો. હવે જો પૃથ્વી હંમેશા ઘણું બધું સહન કરે છે એટલે ક્ષમાનો. વ્રતમ એટલે ગુણ. અન્વીક્ષિતમ, અહીં સંધિ છૂટી પાડશો તો માર્ગાત અન્વીક્ષિતમ, પૃથ્વી પાસેથી અથવા પૃથ્વી પાસેથી ક્ષમાનો ગુણ. અન્વીક્ષિતમ એટલે હું શીખ્યો છું. ગુરુ દત્તાત્રેય શું કહે છે કે પૃથ્વી પાસેથી કયો ગુણ શીખ્યો? તો ક્ષમાનો. કેમ કે અહીંયા પણ કહ્યું છે કે ભૂતેહિ આક્રમણો અપી, એટલે અન્ય પ્રાણીઓ વડે આક્રમણ અપી, આક્રમણ કરવામાં આવતા છતાં, અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા છતાં. ધૈર્ય એટલે ધૈર્યશાળી, પણ કેવું? તો કે સર્વ દુઃખમ એટલે કે બધું જ દુઃખ, દૈવવશાનુગેહી એટલે ભાગ્યને આધીન રહેલા જાણીને, ધીરો હોય એટલે કે ધૈર્યશાળી, તત વિદ્વાન, તે વિદ્વાન, માર્ગાત ન ચલત, માર્ગમાંથી, ન ચલેત માર્ગમાંથી ચલિત થતો નથી. ક્ષિતે પૃથ્વી પાસેથી, વ્રતમ એટલે ગુણ, વ્રત એટલે સારું કાર્ય, તો ક્ષિતે પૃથ્વી પાસેથી ક્ષમાનો ગુણ. અન્વીક્ષિતે હું શીખ્યો છું. પૃથ્વી પાસેથી કયો ગુણ શીખ્યા? તો ક્ષમાનો. હવે માત્ર ફરીથી એક વખત ગુજરાતી, કે અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા છતાં, અહીંયા અપીનો શબ્દ કયો લેવાનો? છતાં.
ભાગ્યને આધીન એટલે કે સર્વ દુઃખમ બધા જ દુઃખો ભાગ્યને આધીન રહેલા છે તે ધૈર્યશાળી માણસ અથવા બધા જ દુઃખો ભાગ્યને આધીન રહેલા છે તે ધૈર્યશાળી વિદ્વાન જાણીને તે વિદ્વાન ન ચલે તે વિદ્વાન ચલિત થતો નથી. ક્ષિતે એટલે કે પૃથ્વી પાસેથી ક્ષમાનો ગુણ અન્વિશિક્ષમ અન્વિશિક્ષમ એટલે કે શીખ્યો મેં પ્રાપ્ત કર્યો. હવે એક વખત ગુજરાતી જોઈએ. અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા છતાં બધા જ દુઃખો ભાગ્યને આધીન રહેલા છે તેવું જાણીને તે ધૈર્યશાળી પુરુષ તે ધૈર્યશાળી વિદ્વાન માર્ગમાંથી ચલિત થતો નથી. પૃથ્વી પાસેથી ક્ષમાનો આ ગુણ હું અન્વિશિક્ષમ હું શીખ્યો છું. આપણે જલંગુરુ એટલે કે જળ ગુરુ છે એ ત્રીજો શ્લોક જોશો તો જલમ એટલે જળ, પ્રકૃતિતઃ એટલે સ્વાભાવિક અથવા સ્વાભાવિક રીતે જ સ્વાભાવિક રીતે જ જળ સ્વાભાવિક રીતે અથવા પ્રકૃતિથી જ સ્વચ્છ એટલે સ્વચ્છ, જળ પ્રકૃતિતઃ સ્વચ્છ એટલે કે જળ સ્વભાવથી જ સ્વચ્છ, સ્નિગ્ધો એટલે સ્નેહયુક્ત, માધુર્યમ એટલે મધુર, તીર્થભૂ તીર્થ સ્થાનરૂપ, તીર્થ સ્થાનરૂપ હોવાથી, નૃણામ એટલે મનુષ્યોને અથવા માણસોને, પુનાતિ એટલે પવિત્ર કરે છે, પુનાતિ અપામ. અહીંયા સંદેશ છૂટી પાડશો તો પુનાતિ પ્લસ અપામ અને પુનાતિ એટલે પવિત્ર કરે છે. હવે જોઈએ જળ પ્રકૃતિતઃ એટલે સ્વાભાવિક રીતે જ અથવા સ્વાભાવિક રીતે સહજ રીતે સ્વચ્છ, સ્નિગ્ધો સ્નેહયુક્ત, માધુર્યમ એટલે મધુર, તીર્થભૂ તીર્થ સ્થાનરૂપ હોવાથી અથવા તીર્થનું સ્થાનરૂપ તીર્થ સ્થાન રૂપ હોવાથી, નૃણામ એટલે મનુષ્યોને, પુનાતિ પવિત્ર કરે છે. પાણી શું કરે છે તો પ્રકૃતિતઃ સ્વચ્છ એટલે સ્વાભાવિક રીતે સ્વચ્છ, સ્નેહયુક્ત, મધુર, તીર્થરૂપ સ્થાન એટલે તીર્થ સ્થાનરૂપ હોવાથી, નૃણામ એટલે મનુષ્યોને, પુનાતિ પવિત્ર કરે છે. તેમ મિત્રમ, હવે અહીંયા મિત્રમ ઈક્ષો સ્પર્શ કીર્તનેહિ, ઈક્ષો સ્પર્શ કીર્તનેહિ, ઈક્ષ એટલે જોવું, સ્પર્શ એટલે સ્પર્શ કરવો અને કીર્તનેહિ એટલે કીર્તન ભજન કરવું. પણ અહીંયા ઈક્ષ સ્પર્શ કીર્તનેહિનો જોવું, સ્પર્શ કરવું અને ભજન કરવું તો પોતાની દ્રષ્ટિથી, અહીંયા લઈએ ક્ષોપ સ્પર્શ કીર્તનેહિ એટલે પોતાની દ્રષ્ટિ અને મધુર વાણી વડે અથવા વાણીથી લોકોને શું કરે છે? પુનાતિ પવિત્ર
કરે છે. તો જોઈએ, જેમ જળ પવિત્ર કરે છે મુનિ એટલે મુનિ નૈસર્ગિક રીતે મુનિ અથવા સ્વાભાવિક, જેનો સ્વભાવ નૈસર્ગિક છે તેવા મુનિ ઈક્ષ સ્પર્શ કીર્તન એટલે પોતાની દ્રષ્ટિ અને મધુર વાણીથી લોકોને પવિત્ર કરે છે. તેથી અપામ મિત્રમ, તો મુનિ અપામ મિત્રમ એટલે અપામ એટલે પાણીનો, મિત્રમ એટલે મિત્ર છે. જોઈએ આખો શ્લોક ફરીથી. જળ એટલે પાણી અથવા જળ પ્રકૃતિતઃ એટલે સ્વાભાવિક રીતે જ સ્વચ્છ, સ્નેહયુક્ત, મધુર અને તીર્થ સ્થાનરૂપ હોવાથી નૃણામ એટલે માણસોને પુનાતિ પવિત્ર કરે છે. હવે જો જળ પવિત્ર કરે છે એમ મુનિ શું કરે છે? તો મુનિ મિત્રમ ઈક્ષ, હવે જો મિત્રમ અહીં સંધિ પાડો તો ઈક્ષ સ્પર્શ કીર્તન, અહીં ઈક્ષ એટલે જોવું, સ્પર્શ કરવો અને કીર્તન એટલે ભજન કરવું. તો એનો અર્થ શું થાય છે કે પોતાની દ્રષ્ટિ અને મધુર વાણીથી લોકોને, અહીં શબ્દ છે પુનાતિ, એ શબ્દ ત્યાં લઈ લઈએ, લોકોને પવિત્ર કરે છે. હવે અહીંયા બી એક શબ્દ છે મુનિ અને અપામ અને મિત્ર. તો અપામ એટલે પાણી, હવે પાણીનો મિત્ર એટલે મિત્ર કોણ? તો મુનિ. તો ઋષિ અથવા મુનિ અપામ મિત્ર, ઋષિ પાણીનો મિત્ર અથવા જળનો મિત્ર છે. અહીંયા જળનો શબ્દ વાપરી શકશો કે જળનો મિત્ર છે. હવે ફરીથી એક વખત જોઈએ, જળ પ્રકૃતિ રીતે એટલે કે સ્વાભાવિક રીતે સ્વચ્છ, સ્નેહયુક્ત, મધુર અને તીર્થ સ્થાનો રૂપ હોવાથી મનુષ્યોમાં પવિત્ર છે. પુનાતિ એટલે પવિત્ર છે. મુનિ પણ, અહીં મુનિ શબ્દ છે, મુનિ પણ નૈસર્ગિક રીતે જ પોતાની દ્રષ્ટિ અને મધુર વાણીથી લોકોને પવિત્ર, પુનાતિ એટલે પવિત્ર કરે છે. અપામ મિત્રમ, મુનિ એટલે મુનિ જળનો મિત્ર છે. તસ્માત એટલે તેથી મુનિ જળનો મિત્ર છે. હવે આપણે સૂર્યગુરુ કે સૂર્યગુરુ છે, અહીં શ્લેષ અલંકાર હોવાથી એક શબ્દના બે અર્થ નીકળે છે, એટલે આપણે ધ્યાન રાખશું. ગોપિતઃ એટલે સૂર્ય, ગોપિતાનો અર્થ કિરણ પણ થાય છે. તો ગોપિતઃ એટલે કે સૂર્ય, સૂર્ય જેમ, ઈવ એટલે જેમ શબ્દ થાય. તો ગોપિતઃ ઈવ સૂર્ય જેમ ગુણિહિ, ગુણ એટલે ગુણો થાય અને ગુણ એટલે કિરણો પણ થાય. તો કે સૂર્ય જેમ કિરણો વડે ગુણેહિ ગુણાન ઉપાદતે, ગુણાન એટલે ગુણોને, ઉપાદતે એટલે સેવે છે અથવા ગ્રહણ કરે છે. પણ કયા? તો સ્વાભાવિક છે કે ભાઈ સૂર્ય છે એ કિરણો વડે જે કંઈ પૃથ્વીનું જે જળ છે એને ગ્રહણ કરે છે. તો કેવી રીતે જળ ગ્રહણ કરે છે? તો સ્વાભાવિક છે કે ભાઈ સૂર્યની ગરમી છે, એ ગરમીથી જે કંઈ સમુદ્રનું પાણી છે એ શોષાય અને વરાળ સ્વરૂપે બને છે અને એ વાદળા સ્વરૂપે, વરસાદ સ્વરૂપે વરસે છે. તો અહીં ગુણાન એટલે ગુણોને, એટલે કે પૃથ્વીના જળ વગેરે, પૃથ્વીના જળ વગેરે, ગુણાન એટલે ગુણોને. તો ગોપિતઃ ઈવ સૂર્ય જેમ ગુણેહિ એટલે કિરણો વડે, ગુણાન ઉપાદતે એટલે પૃથ્વીના જળ વગેરે ગુણોને, ઉપાદતે એટલે સ્વીકારે છે અથવા સેવે છે, સ્વીકારે છે અથવા સેવે છે. યથાકાલમ, યથાકાલમ એટલે યોગ્ય સમયે, યથાકાલમ
યોગ્ય સમયે વિમુચ્યતિ છોડી દે છે અથવા છોડે છે અથવા કૌંસમાં વરસાવે છે, વરસાદ સ્વરૂપે. ફરીથી જોઈએ. ગોપિત ઇવ સૂર્યછેમ ગુણેહી ગુણાન ઉપાદતે એટલે કિરણો વડે પૃથ્વીના જળ વગેરે ગુણાન એટલે ગુણોને ઉપાદતે એટલે સ્વીકારે છે, સેવે છે, યથાકાલમ યોગ્ય સમયે વિમુચ્યતે છોડી દેશે, તેમ યોગીઓ હવે ગો ભીર્ગાહ એટલે કિરણો થાય, પણ અહીં ઇન્દ્રિયોના વિષયને અથવા ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયને ન તેષુ યુજ્યતે તે યુજ્યતે એટલે યોગ્ય નથી, પણ એ ઇન્દ્રિયોના વિષયને ગ્રહણ કરવામાં અને સમય આવે છોડવામાં તે શું ન યુજ્યતે સમય આવે છોડવામાં અહીંયા યુજ્યતે એટલે યોગ્ય પણ આસક્ત થવું જોઈએ નહીં. હવે જો તે શું ન યુજ્યતે તે યોગ્ય નથી, પણ અહીંયા આપણે આસક્ત થવું જોઈએ નહીં, એટલે આસક્તિ નહીં રાખવી. કેમ કે યોગીએ ઇન્દ્રિયોના વિષયમાં અથવા ઇન્દ્રિયોના સુખના વિષયમાં અથવા ઇન્દ્રિયોના વિષયમાં એટલે કે ઇન્દ્રિયોના સુખ વિષયમાં ગ્રહણ કરવામાં અને સમય આવે છોડવામાં ન યુજ્યતે તે શું ન યુજ્યતે આસક્ત થવું જોઈએ નહીં. પહેલા સમજૂતી સમજો, પછી શ્લોકમાં ખબર પડશે કે જેમ પૃથ્વીનું જે જળરૂપી ગુણને કોણ ગ્રહણ કરે છે તો સૂર્ય, તો કે જેમ સૂર્ય કિરણો વડે પૃથ્વીના રહેલા જળને સ્વીકારે છે અથવા ગ્રહણ કરે છે અને યથાકાલમ યોગ્ય સમય આવતા શું કરે છે? વિમુચ્યતિ છોડી દેશે. જ્યારે સમય આવે છે એટલે જે કંઈ ગ્રહણ કર્યું છે, સૂર્યએ જે કંઈ જળ ગ્રહણ કર્યું છે એ યોગ્ય સમયે, અત્યારે ધારો કે યોગ્ય સમય છે, અત્યારે વરસાદ સ્વરૂપે એ પાછું જળ છોડી મૂકે છે, એટલે કે વરસાવી દેશે. તેમ યોગી એટલે યોગ્યોએ પણ ગોભીર્ગા એટલે ઇન્દ્રિયોના વિષયમાં ગ્રહણ કરવામાં, એટલે કે ઇન્દ્રિયોના વિષયરૂપી સુખને ગ્રહણ કરવામાં અને સમય આવે છોડી દેવામાં ન તે શું યુજ્યતે તેમાં આસક્ત થવું જોઈએ નહીં. એટલે કે જ્યારે ઇન્દ્રિયનું સુખ હોય તો ગ્રહણ કરવું અને સુખ ન હોય અથવા જો છોડી દેવું હોય તો એને છોડી દેવાનું. એના વિશે આસક્તિ ન થવી જોઈએ, એના વિશે લોભ થવો જોઈએ નહીં. એટલે કહેશે કે જેમ સૂર્ય કિરણો વડે પૃથ્વીના જળ વગેરે ગુણોને યોગ્ય સમય ઉપાસતે એટલે ગુણોને સ્વીકારે છે, તેમ યથાકાલમ હવે જે ગુણો સ્વીકાર્યા છે તે ગુણોને યથાકાલમ વિમુચ્યતિ યોગ્ય સમયે છોડી દે છે, તો યોગ્ય સમયે વરસાવે છે. તેમ યોગીઓએ પણ ઇન્દ્રિયોના વિષયની બાબતમાં ગ્રહણ કરવામાં અને યોગ્ય સમયે છોડવામાં ન તેષુ યુજ્યતે આસક્ત થવું જોઈએ નહીં. એક વખત ફરીથી ગુજરાતી જોઈએ કે જેમ સૂર્ય પોતાના કિરણો વડે પૃથ્વીના જળને સ્વીકારે છે, સેવે છે અને યોગ્ય સમય આવતા છોડી દે છે, તેમ યોગીઓએ એટલે કે યોગીઓએ ઇન્દ્રિયોની વિષયની બાબતમાં ગ્રહણ કરવામાં અને
છોડી દેવામાં આસક્તિ અથવા આસક્ત થવું જોઈએ નહીં. હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે બીજા 4 શ્લોકો એટલે 5, 6, 7 અને 8 એ શ્લોકો ભણશું.